ગુજરાતથી લઈને ઉત્તરાખંડ સુધી તો પાકિસ્તાનથી લઈને બાંગ્લાદેશ સુધી આજના દિવસના 10 મોટા સમાચાર જેના વિશે આ વિડીયોમાં આપણે ટૂંકમાં ચર્ચા કરી લઈએ. અને શરૂઆત આપણે કોલકાતાથી કરીએ તો કોલકાતામાં ફરી એક વખત દુષ્કર્મની ઘટના સામે આવી છે, જેમાં 24 વર્ષની એક છોકરી પર 3 લોકોએ બલાત્કાર ગુજાર્યો હતો. હાલમાં પોલીસે આ ત્રણેયની ધરપકડ પણ કરી લીધી છે. પરંતુ આમાં મુખ્ય આરોપી ટીએમસી વિદ્યાર્થીના સંગઠનનો સભ્ય હોવાની જાણકારી સામે આવી છે. હવે આ મામલે ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જીના એક નિવેદનથી હોબાળો પણ મચી ગયો છે. તેમણે કહ્યું કે જો એક મિત્ર સાથે દુષ્કર્મ કરતું હોય તો એમાં અમે શું કરી શકીએ? શું અમે આખી સ્કૂલોમાં પોલીસ બેસાડીએ? અને સાથે એમણે એમ પણ કહ્યું કે આમાં મહિલાઓએ જે વિકૃત મનુષ્ય છે તેમની સામે લડતા શીખવું પડશે. ગુજરાતમાં પણ આજે 2 દુષ્કર્મની ઘટના સામે આવી. કચ્છમાં આદિપુરના 15 વર્ષની સગીરા સાથે 2 વ્યક્તિએ દુષ્કર્મ ગુજાર્યો હતો. મિત્રો સાથે જતી સગીરાનું 2 શખ્સોએ અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું હતું. આ સાથે જ બીજું સુરતમાં સામે આવ્યું છે કે જ્યાં સુરતમાં પાલમાં ફોટો સ્ટુડિયોના રિસેપ્શનિસ્ટે પરિણીતા પર દુષ્કર્મ ગુજાર્યું હતું. પરિણીતા ફોટોશૂટ કરવા આવી ત્યારે એનો નંબર મેળવીને દુષ્કૃત્ય કર્યું હતું. 50 લાખના દાગીના અને 2.59 લાખ રૂપિયા પણ પડાવ્યા હતા. જોકે બંને કેસમાં પોલીસે તપાસ હાથ ધરી છે. આજે બોલિવૂડમાંથી એક દુઃખદ સમાચાર એ સામે આવ્યા હતા કે 42 વર્ષની અભિનેત્રી શેફાલી જરીવાલાનું કાર્ડિયક અરેસ્ટને કારણે મોત થયું હતું. એવું કહેવાય રહ્યું છે કે ગઈકાલે રાત્રે શેફાલીને અચાનક છાતીમાં દુખાવો પડ્યો હતો. એ બાદ તેના પતિ તેમને હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં તેમને જે ડોક્ટર હતા તેમણે શેફાલીને મૃત જાહેર કરી હતી. જાણીતું છે કે જે શેફાલી છે એ 2002માં એક આલ્બમ સોંગ આવ્યું હતું, તેનાથી તે ફેમસ થઈ હતી અને પછી છેલ્લે તે બિગ બોસ 13માં જોવા મળી હતી. રામ રાખે અને કોણ ચાકે, આ કહેવત સાબિત થઈ છે નવસારીના ગણદેવીમાં. જે કાર ચાલક હતો એ ટર્ન લઈ રહ્યો હતો, પરંતુ અચાનક જ જ્યાં નીચે બાળક રમી રહ્યું હતું એમાં એનું ધ્યાન ન ગયું અને તરત જ જે ગાડી છે એ ચાલતી થઈ ગઈ હતી, જેના જ કારણે બાળક નીચે આવી ગયું હતું. જોકે સદનસીબે બાળકને કશું જ નથી થયું. છેલ્લા થોડા દિવસોથી આખા ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ આવી રહ્યો છે અને એવામાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર પટ્ટા અને દક્ષિણ ગુજરાત માટે અંબાલાલ પટેલે ભારે વરસાદની આગાહી કરી છે. અને એવું કહેવાય રહ્યું છે કે 3 જુલાઈ સુધી અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડતો રહેશે. એ પછી જે વરસાદનું જોર છે એ થોડું ઘટશે અને આ પછી વરસાદનો બીજો રાઉન્ડ 9 જુલાઈથી શરૂ થશે. રાજકોટ મહાનગરપાલિકાનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. વોર્ડ નંબર 11માં કોન્ટ્રાક્ટરની કામગીરીને લઈને સવાલ ઉભા થયા છે. 2 ઇંચ જેટલો વરસાદ પડતા સ્પીડ બ્રેકર રસ્તા પરથી જ હટી ગયું હતું. સ્પીડ બ્રેકર બનાવવાની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું અત્યારે સામે આવી રહ્યું છે. પાણી ઓસર્યા બાદ સ્પીડ બ્રેકર રોડની સાઈડમાં હટી ગયું હતું. જાગૃત નાગરિકે વિડીયો બનાવીને આખી કામગીરી ઉપર સવાલ ઉભા કર્યા છે. ત્યારે હવે કેટલા નવા સ્કેમ સામે આવે છે એના ઉપર સૌ કોઈની નજર છે. હાલ જો તમે 4 ધામની યાત્રા પર જવાનું વિચારી રહ્યા હો તો આજે વિચાર છે ટાળી દેજો, કારણ કે ઉત્તરાખંડમાં અનેક જગ્યા પર મુશળધાર વરસાદ વરસી રહ્યો છે અને આને જ કારણે અનેક વિસ્તારોમાં ભૂસ્ખલનની ઘટના પણ સામે આવી છે. વરસાદ અને ભૂસ્ખલનને કારણે કેદારનાથ ધામને જોડતો સોનપ્રયાગ અને ગોરીકુંડ હાઈવે પરથી કાટમાળ અને પથ્થરો પડવાને કારણે ઘણી જગ્યા પર રસ્તા બંધ થઈ ગયા હતા. અને આટલું જ નહીં, જે 4 ધામની યાત્રા છે અત્યારે હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે અને અનેક જગ્યા પર જે કાટમાળ હતો, જે ભૂસ્ખલન થયું હતું, તેના કારણે હજારો યાત્રિકો પણ ફસાઈ ગયા છે. આજે બાંગ્લાદેશમાં બાંગ્લાદેશ બંધનું એલાન કરવામાં આવ્યું હતું. બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં 26 જૂને દુર્ગા મંદિર તોડી પાડવાના વિરોધમાં આજે બાંગ્લાદેશ બંધનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઘટના રથયાત્રાને 1 દિવસ પહેલા બની હતી. આ બાબતે ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે આ મામલો ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડે છે અને તેને હળવાશથી નહીં લઈ શકાય. હિન્દુ અને તેમની સંપત્તિ અને તેમના ધાર્મિક સ્થળોનું રક્ષણ કરવું એ બાંગ્લાદેશની વચગાળાની સરકારની ફરજ છે. બાંગ્લાદેશ સરકારે શુક્રવારે એક નિવેદન બાળીને એ સ્પષ્ટતા કરી હતી કે જે મંદિર તોડી પાડવામાં આવ્યું હતું એ રેલવે ટ્રેકની નજીક બનેલા ઘણા અનઅધિકૃત બાંધકામોનું એક હતું. આથી આ મંદિરની મૂર્તિ નજીકની જે નદી છે એમાં સન્માનપૂર્વક વિસર્જન કર્યા બાદ આ મંદિરને તોડી પાડવામાં આવ્યું હતું. જોકે એમની વાત કેટલી સાચી છે એના ઉપર ઘણા સવાલ ઉભા થઈ રહ્યા છે. પાકિસ્તાનમાં આજે એક આત્મઘાતી હુમલો થયો હતો, જેમાં ત્યાંના 16 સૈનિકોના મોત થઈ ગયા છે. એક અધિકારના જણાવ્યા અનુસાર એક આત્મઘાતી હુમલાખોરે વિસ્ફોટકથી ભરેલું વાહન લશ્કરી કાફલા સાથે અથડાવ્યું હતું, જેમાં 16 સૈનિકો માર્યા ગયા અને 24 લોકો ઘાયલ થયા છે. આટલું જ નહીં, વિસ્ફોટના કારણે 2 ઘરની છત પણ પડી ગઈ હતી, જેના કારણે 6 બાળકો ઇજાગ્રસ્ત થયા હતા. તો બીજી તરફ પાકિસ્તાનમાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો અને આને કારણે 22 લોકોના મોત પણ થયા છે. સાઉથ કોરિયામાં એક પતિએ આખી ટ્રેન સળગાવવાની કોશિશ કરી. સાઉથ કોરિયાના સિયોલમાં એક અલગ જ ઘટના બની હતી. અહીં એક 67 વર્ષીય વ્યક્તિ પોતાની પત્ની સાથેના વિવાદ અને છૂટાછેડાના કારણે એટલો ગુસ્સામાં આવી ગયો કે તેણે ચાલતી મેટ્રો ટ્રેનમાં આગ લગાવી દીધી. આરોપીનું નામ વોન જાણવામાં આવી રહ્યું છે. તે સિયોલમાં એક મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો. પોતાની પત્ની સાથેના છૂટાછેડાને લઈને તે ખૂબ જ પરેશાન અને ગુસ્સામાં આવીને મેટ્રો સ્ટેશનના ડબ્બાની અંદર પેટ્રોલ છાંટીને પોતાને આગ લગાવી દીધી. એ પછી મેટ્રોની અંદર નાસભાગ મચી ગઈ હતી. આરોપી દ્વારા આગ લગાવવાની ઘટનામાં 22 લોકો ઇજાગ્રસ્ત થઈ ગયા હતા. આ ઘટનામાં કોઈનું મોત નથી નીપજ્યું. જોકે આ ઘટનામાં મેટ્રોનો એક ડબ્બો સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગયો છે, જેના કારણે લગભગ 2 કરોડ રૂપિયાનું નુકસાન પણ થયું છે. ત્યારે પતિ પત્નીના જે કિસ્સાઓ છે એ માત્ર ભારતમાં નહીં પરંતુ દેશ દુનિયામાં સામે આવી રહ્યા છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.